વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી સ્પેશિયલ રેસીપી છે અંગૂર બાસુંદી. આપણે બજારમાંથી મોંઘી અંગૂર બાસુંદી લાવવાની કાંઈ જરૂર નથી. હું આજે તમને એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે અંગૂર બાસુંદી બજાર કરતાં ટેસ્ટી ઘરે બનાવતા શીખવાડી દઈશ. જો તમને આ અંગૂર બાસુંદીની રેસીપી તો ગમવાની જ છે, તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે આવી સોફ્ટ અંગૂરી અને થીક બાસુંદીવાળી રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે અત્યારે 500 ml જેટલું દૂધ લેવાનું છે અને દૂધને આપણે ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળવાનું છે. અત્યારે આપણે આ દૂધને ફાસ્ટ ફ્લેમ પર જ ગરમ કરી લેવાનું છે. આ રીતે એક વખત ઉભરો આવી જાય અને ઉભરો બેસે ત્યારબાદ ફ્લેમ ઓફ કરી અને એને ગેસ પરથી ઉતારી લેવાનું છે. ગેસ પરથી ઉતારી લીધા બાદ એક લીંબુનો રસ લેવાનો છે. એમાંથી 1 ચમચી રસ એડ કરી આ રીતે મિક્સ કરવાનું છે. થોડું મિક્સ થઈ જાય એટલે ફરી થોડું એડ કરી ફરી મિક્સ કરવાનું છે અને બાકીનું એડ કરી બધું મિક્સ કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ ધીરે ધીરે કે આપણું દૂધ ફાટી અને છેના બનતું ગયું છે. આ રીતે દૂધ અને પાણી છૂટું થઈ ગયું છે. એટલે હવે આપણે આ જે છેના રેડી થઈ છે એને આપણે આ રીતે સ્ટ્રેનર લેવાનું છે અને સ્ટ્રેનરને તપેલી પર સેટ કરી લઈશું. એમાં આ રીતે આપણે રૂમાલ ગોઠવી લેવાનો છે અને એમાં જે આપણે આજે છેના બનાવ્યું એ છેના લઈ લેવાનું છે અને એને પાણીથી વોશ કરી લેવાનું છે કે જેથી એમાં સહેજ બી લીંબુ કે વિનેગારની ખટાશ ના રહે. ત્યારબાદ આને આપણે સ્ક્વીઝ કરવાનું છે, એટલે કે મસળી અને એનું બધું પાણી આ રીતે ડ્રોપ આઉટ કરી એને એકદમ ડ્રાય કરી લેવાનું છે. આ રીતે 2 થી 5 મિનિટ બાદ બધું પાણી ડ્રોપ આઉટ થઈ જાય એટલે આપણો આજે છેના રેડી થયો. એ છેનાને આ રીતે આપણે પ્લેટમાં લઈ લેવાનું છે અને આ રીતે હથેળીના મદદથી એને વજન આપી અને એને બરાબર મસેડવાનો છે કે જેથી એ વ્યવસ્થિત સ્મૂથ થઈ જાય. આ પ્રોસેસ તમને 5 થી 7 મિનિટની રહેશે. 7 મિનિટ બાદ આપણું છેના પ્રોપર સોફ્ટ થઈ જશે. સોફ્ટ થઈ જાય ત્યારબાદ એમાં 5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે. જો તમે ફરાળમાં બનાવતા હોય તો તમે આરાલોટ કાં તો રાજગરો બી એડ કરી શકો છો. હવે એ એડ કર્યા પછી બધું અગેન ફરી મિક્સ કરી અને ફરી 2 થી 3 મિનિટ એને મસળી લેવાનું છે અને એક સોફ્ટ ડો રેડી થાય ત્યાં સુધી એને મસળી લઈશું. તો મસળ્યા પછી આ રીતે સોફ્ટ ડો રેડી થઈ ગયો છે. હવે એકદમ થોડું મિશ્રણ લઈ અને આપણે એની નાની બોલ્સ વાળી લેવાના છે. આપણે અત્યારે એટલી નાના બોલ્સ વાળવાના છે કે જ્યારે આપણે એને ચાસણીમાં ઉકાળીશું ત્યારે એની સાઈઝ મોટી થઈ જશે. એટલે અત્યારે આપણે એની નાની બોલ્સ બનાવવાના છે. તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે એમાં 1 કપ ખાંડ લેવાની છે અને 1 કપ ખાંડની સામે એ જ વાસણના માપથી 4 ગણું પાણી લેવાનું છે. એટલે 1 કપ ખાંડ સામે 4 કપ પાણી. ત્યારબાદ આ રીતે ખાંડને પ્રોપર મેલ્ટ થવા દેવાની છે. આ રીતે સરસ ખાંડ મેલ્ટ થઈ જાય અને પાણી આ રીતે ઉકળવા આવે. આ રીતે ઉકળવાનું શરૂઆત થાય ત્યારબાદ જ આપણે એમાં અંગૂરી એડ કરવાની છે. જો તમે પાણી નહીં ઉકળ્યું હોય અને અંગૂરી એડ કરી દેશો તો અંદરથી એ છૂટી બી પડી શકે છે. એટલે આ રીતે એને ફાસ્ટ ફ્લેમ પર જ એને ગરમ ઉકળતા પાણીમાં એડ કરવાની છે અને આ પ્રોસેસ વખતે આપણે ફ્લેમ લો નથી કરવાની ને ફાસ્ટ ફ્લેમ પર જ ઉકળતા પાણીમાં જ એને રાખવાની છે કે જેથી આપણી અંગૂરી પ્રોપર અંદર સુધી ચાસણી પી શકે.
કે જેથી આપણે જ્યારે બી ખાઈએ ત્યારે અંગૂરી અંદરથી આપણને મોરી ના લાગે. આ પ્રોસેસમાં આપણને 15 થી 20 મિનિટ લાગશે. 15 થી 20 મિનિટ આપણે આ પ્રોસેસમાં ફાસ્ટ ફ્લેમ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણે અંગૂરી છે એડ કરી હતી ચાસણીમાં, એના કરતાં અત્યારે અંગૂરી આપણી ડબલ થઈ ગઈ છે, એટલે કે ફૂલી ગઈ છે બરાબર. આ રીતે આપણી ચાસણી થીક થઈ જાય એટલે આપણું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે અંગૂરીનું. હવે આ અંગૂરીને મેં અત્યારે 1 કપ જેટલું ચિલ્ડ વોટર લીધું છે અને એ ચિલ્ડ વોટરમાં આપણે અંગૂરીને એડ કરી દેવાની છે. મેં બધી અંગૂરીને પાણીમાં એડ કરી લીધી છે. હવે એને 2 થી 3 મિનિટ રેસ્ટ આપવા દઈશ અને 2 થી 3 મિનિટ પછી તમને બતાવી શકું છું કે આપણે અંગૂરી કેવી સરસ સોફ્ટ થઈ છે. હું એને તોડીને બી બતાવી દઉં કે પરફેક્ટ જાળીદાર આપણી અંગૂરી બનીને રેડી થઈ ગઈ છે. હવે આ અંગૂરીને આપણે સાઈડ કરી લઈશું. અત્યારે 1.5 લીટર મેં બફેલો મિલ્ક લીધું છે. આપણે ફૂલ ફેટવાળું મિલ્ક લેવાથી એની જે ટેક્સચર હોય છે થિકનેસથી એ સારી આવે છે. તમે આને ગોલ્ડમાં બી બનાવી શકો છો, પણ બફેલોમાં રિઝલ્ટ એનું વધુ સારું આવે છે. હવે આપણે એને ઉભરો આવવા દઈશું. બે ઉભરા આવી જાય ત્યારબાદ એમાં 1 કપ ખાંડ એડ કરી દઈશું અને ખાંડ અને દૂધને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ અને દૂધ મિક્સ થઈ છે એટલે 5 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને કેસર એડ કરવાનું છે. મેં કેસરને ગરમ દૂધમાં 15 થી 20 મિનિટ એને સોક કરી લીધેલું હતું, જેથી કલર કેસરનો ખીલી શકે અને ત્યારબાદ એમાં મેં આ કેસર એડ કરેલું છે. હવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે કાજુ અને બદામના ટુકડા કરેલા છે એને બી એડ કરી લેવાના છે અને એને બી સરસ મિક્સ કરી 5 થી 6 મિનિટ ઉકાળવા દેવાનું છે. 5 થી 6 મિનિટ બાદ થોડા એમાં પિસ્તાના ટુકડા એડ કરવાના છે અને એને બી સરસ ઉકાળવા દઈશું. હવે 7 થી 8 મિનિટ બાદ આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ દૂધ ઉકળે છે, જેમ જેમ ઉભરો આવે એમ એમ આપણા જે વાસણની સાઈડના લેયરમાં મલાઈ જામે છે. તો આપણે જ્યારે બી બાસુંદી બનાવતા હોઈએ ત્યારે એ મલાઈને આપણે એ દૂધમાં એડ કરી દેવાની છે ઉકાળીને, જેથી આપણે જે દૂધ ઉકાળીએ છીએ એની થિકનેસ વ્યવસ્થિત પકડાતી જાય. હવે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે એટલે એને ફ્લેમ ઓફ કરી દઈશું અને ફ્લેમ ઓફ કરી અને એને બીજા વાસણમાં લઈ લઈશું અને રૂમ ટેમ્પરેચર એટલે કે તમે આંગળીથી એડ કરી શકો એટલું ટેમ્પરેચર થઈ જાય દૂધનું. ત્યારબાદ આપણે એમાંથી અંગૂરી એડ કરવાની છે અને આ અંગૂરીવાળા જે દૂધને છે એને કલાક રેફ્રિજરેટ કરી લેવાનું છે અને કલાક રેફ્રિજરેટ કર્યા બાદ ઠંડી ઠંડી અંગૂર બાસુંદી પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરવાની છે. તો આપણી અંગૂર બાસુંદી રેડી થઈ ગઈ છે. કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.